ડીસાના વરણ ગામ નજીક ઝાડીઓમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર। ડીસા તાલુકાના વરણ ગામની સીમમાં શનિવારે વહેલી સવારે ઝાડીઓમાંથી એક નવજાત શિશુ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। બાળક જીવતું હોવાને કારણે સ્થાનિકો દ્વારા તત્કાલ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। પ્રાપ્ત વિગત અનુસાર શનિવારે વહેલી સવારે વરણ ગામની સીમમાંથી પ્રસાર થઈ રહેલા લોકોએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો અને અવાજની દિશામાં તપાસ કરતા તેમને ઝાડીઓમાં એક તાજું જન્મેલું બાળક પડેલું મળ્યું હતું। આ દ્રશ્ય જોઈને સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક 108ને જાણ કરી હતી। 108 દ્વારા નવજાત શિશુને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું। હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે આ નવજાત બાળકની તબિયત હાલ સ્થિર છે અને તેની યોગ્ય સારવાર ચાલી રહી છે। જો કે નવજાત બાળકને આ રીતે ત્યજી દેવાતા સમગ્ર વિસ્તારમાં માતા પ્રત્યે ફિટકારની લાગણી વ્યક્ત થઈ રહી છે। લોકો આ અમાનવીય કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરી રહ્યા છે। આ મામલે ડીસા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને બાળકને ત્યજી દેનાર માતાને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે।